ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં અત્યારે ફિલહાલ ધાંધિયાની ખબરો સામે આવી છે। અધિકારીઓ હાજર નથી રહેતા અને વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે। યુનિવર્સિટી ખાતે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓની કટ ઓફ તારીખો નજીક હોવા છતાં પણ જીકાસમાંથી ઓફર લેટર નીકળતા નથી। ટેકનિકલ ક્વેરી સોલ્વ નથી થતી અને જેથી વિદ્યાર્થીઓને કોલેજ પણ ગુમાવવાનો વારો આવી શકે છે। તો એક તરફ અધિકારીઓ હાજર નથી, બીજી તરફ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। આશુતોષ, ગુજરાત યુનિવર્સિટીમાં કયા પ્રકારના ટેકનિકલ ફોલ્ટની વાત અને અધિકારીઓ હાજર નથી રહેતા જેથી વિદ્યાર્થીઓને વારંવાર પરેશાન થવું પડી રહ્યું છે? જી યસ, ગુજરાત સહિતની તમામ સરકારી યુનિવર્સિટી છે તેમાં એક જ પોર્ટલ એટલે જીકાસ થકી જે છે તે એડમિશન પ્રોસેસ કરવામાં આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટીએ પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીકાસ થ્રુ એડમિશન કરી રહી છે, પરંતુ અનેક સમસ્યાઓનો સામનો જે છે તે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। ગત વર્ષે પણ અનેક ધાંધિયાઓ જીકાસમાં જોવા મળ્યા હતા, તો આ વખતે ફરીવાર અનેક ફરિયાદો જે છે તે ઉઠી છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમિશન સેલ જે છે તે પણ બનાવવામાં આવ્યો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને તમામ પ્રવેશ પ્રક્રિયા અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ નડતી હોય તો તે દૂર થઈ શકે અને આ માટે ઓએસડી પણ નિમવામાં આવ્યા છે, પરંતુ ઓએસડી જે છે તે હાજર નથી રહેતા। સાયન્સ હોય, કોમર્સ હોય કે અન્ય ફિલ્ડ હોય, તમામ માટે એક ઓએસડીની નિમણૂક કરવામાં આવી છે જે સમગ્ર દેખરેખ જે છે રાખતા હોય છે, પરંતુ જે ઓફિસ આવેલી છે તેમાં એક પણ અધિકારી જે છે તે અહીં જોવા નથી મળતો। જોઈ શકાય છે કે હાલમાં એડમિશન જે સેલ છે તેની અંદર તમામ જે કેબિનો આવેલી છે તેમાં કોઈ પણ અધિકારી જે છે તે જોવા નથી મળતો અને વિદ્યાર્થીઓ જે છે તેમને ધર્મના ધક્કા જે છે તે થઈ રહ્યા છે। જે કર્મચારીઓ અહીં વિન્ડો પર ફરજ બજાવે છે તે હંગામી કર્મચારીઓ હોય છે, જેઓ ફક્ત એડમિશનની પ્રક્રિયા જે છે ચાલી રહી છે તે માટે તેમને અહીં કામ જે છે સોંપવામાં આવ્યું છે, એટલે તેઓ પણ વિદ્યાર્થીઓના અનેક પ્રોબ્લેમ જે છે સોલ્વ નથી કરી શકતા, કારણ કે જીકાસની વેબસાઇટ જે છે તે ગાંધીનગરથી ચાલતી હોય છે અને વિદ્યાર્થીઓનું જે પણ ક્વેરી હોય તે અધિકારીઓ જે છે તે ગાંધીનગર ફોન કરીને સોલ્વ કરતા હોય છે, પરંતુ અધિકારીઓ જ અહીં હાજર નથી રહેતા અને તેના કારણે અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડતો હોય છે। વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરશું અને જાણશું કે શું સમસ્યાઓ જે છે તેમને નડી રહી છે, કારણ કે આજે બીજો દિવસ છે અને આજે એડમિશન ન થાય, ક્વેરી સોલ્વ ન થાય તો ક્યાંક મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી શકે છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા અરજદારો જે છે તે આવી રહ્યા છે। મિત્ર, તમારે ક્યાં એડમિશન મળ્યું છે અને શું તકલીફ પડી રહી છે હાલમાં આરજે તિબ્રેવાલમાં ગયા એડમિશન માટે, તો કટ ઓફ માર્ક એમણે જે એ વખતે બતાવ્યા એ પ્રમાણે એમનું કેવું હતું કે એડમિશન મળવું જોઈએ, પણ ઓફર લેટર ડાઉનલોડ નહીં થઈ શકતો હતો, એટલા માટે કે જીકાસમાં તમે તપાસ કરો। હવે અહીંયા આવ્યા તો હાલ હવે કંઈક અપડેટ બોલે છે કે નવું લિસ્ટ અપડેટ કર્યું છે, જો એ લિસ્ટ પ્રમાણે હવે આમાં ઓનલાઈન બતાવશે તો આગળ કામ થશે। કે શું સમસ્યા થાય? કેટલા દિવસથી ધક્કા ખાવ? ગઈકાલે અમે ગયા હતા અને આજે ગયા હતા, નામ નહોતું ઓનલાઈન પણ તોય અમે તપાસ કરવા ગયા હતા કે ભાઈ ક્યાંય ફિઝિકલી જોઈ આવીએ। અમે એ જોવા ગયા એમાં એમના લિસ્ટમાં હતું કે ભાઈ તમને મળી જવું જોઈએ કટ ઓફ પ્રમાણે। આજે ફરીથી બોલાયા અમને, એ જ લિસ્ટ હતું, એટલે કે હવે જીકાસમાં તમે તપાસ કરી જુઓ। અહીંયા આવ્યા તો નવું લિસ્ટ પાછું અપડેટ થાય છે અને કટ ઓફ માર્ક હવે જોવાનું કહે છે કે નવા કટ ઓફ માર્ક જોઈ લો, ઓનલાઈન અપડેટ થયા પછી નવી જો હશે તો આવશે। શું તકલીફ પડી રહી છે? કઈ કોલેજમાં પ્રવેશમાં ટ્રાય કર્યો? આરજે તિબ્રેવાલમાં પ્રવેશ કરવાનો ટ્રાય કર્યા હતા। એમાં કોલેજના લિસ્ટમાં મારું સૌ પ્રથમ નામ છે, પણ જીકાસ ઉપરથી અલોટમેન્ટ ઓફર નથી આવી ને કોલેજનું એવું કહ્યું છે કે અલોટમેન્ટ ઓફર વગર અમને તમને એડમિશન ના આપીએ। અહીંયા કાલે આવ્યા હતા, આજે એમને કીધું કે કામ થઈ રહ્યું છે, કોલેજ તરફથી જ ભૂલ છે, એ લોકો નવું લિસ્ટ અપડેટ કરીને હવે આમાં અમને ઓફર આવશે આજે, જો અમારું મેરિટ લિસ્ટમાં નામ હશે તો। શું તકલીફ પડી રહી છે તમારા બાળકને પ્રવેશ માટે? સેમ સમસ્યા છે બધાને કે અલગ અલગ કરી? લગભગ 8-10 જણા એવા છે કે જેને એવી સમસ્યા આવી છે કે ભાઈ જેનું પર્સન્ટેજ હાઈ છે 89-90, પણ એ લોકોને નામ કોલેજના લિસ્ટમાં છે પણ ઓફર નથી જનરેટ થઈ, તો હવે આ કોલેજમાં કોર્ડિનેટ કર્યું છે આ લોકોએ જીકાસવાળાએ અને કોલેજ નવું લિસ્ટ અપડેટ કરી રહી છે, એટલે એવું કહે છે કે હવે થોડી કરીને ફરીથી જોજો, જો અપડેટ થઈ જાય તો તમે આવજો ઓફર લઈને। એમ પ્રવેશ માટે હવે જૂથ દિવસો બાકી રહ્યા છે, ત્યારે કન્ફર્મ કરવું કઈ રીતે આગળ વધવું તે પણ એક સમસ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે પરંતુ ઉચ્ચ અધિકારી કોઈ પણ યુનિવર્સિટીમાં હાજર નથી રહેતા, ત્યારે જે હંગામી સ્ટાફ છે એ પણ કઈ રીતે કોર્ડિનેશન કરે ગાંધીનગર સુધી? જે ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયા દર વખતે એક કંકાસ સ્વરૂપે આવી રહ્યું એવું લાગે છે,
ચિકાસ એ કંકાસ બની ગયું હોય એવું આજે લાગી રહ્યું છે. કેમ કે દર વખતની જેમ આ વર્ષે પણ જે વિદ્યાર્થીઓ પર્સન્ટેજ છે છતાં પણ એ લોકોને કોલેજ એલોટમેન્ટ કરવામાં નથી આવી. વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે, એમના વાલી બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. પણ ગુજરાત યુનિવર્સિટીના કોઈ પણ ઉચ્ચ અધિકારી કે કોઈ પણ પ્રોફેસર જેઓએ પોતાની કોલેજમાંથી છૂટીને અહીંયા જે કાર્યભાર સંભાળવાનો હોય છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અને હિતોનું નિરાકરણ લાવવાનું હોય છે એ માટે એમને અહીંયા જવાબદારી આપવામાં આવે છે ને એની માટે એનું વળતર ચૂકવવામાં આવે છે. પણ અધિકારી એ પોતાના ખાલી ખિસ્સા ભરવા માટે જ આવી રહ્યા છે. કોઈ પણ અધિકારી અહીંયા દેખાતો નથી, ખાલી જોબ ટ્રેની જ છે. જે લોકો દરેક આન્સર આપવા માટે કેપેબલ નથી ગણી શકાતા, કેમ કે અમુક પરવાનગી એમને ઉચ્ચ અધિકારીઓ પાસેથી પણ લેવાની હોય છે. હાલ જે આ પર્સન્ટેજ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને જેમના એલોટમેન્ટ લેટર નથી મળ્યા એ માટે અહીંયા વાલીઓ અને બધા હાજર છે, પણ કોઈ ઉચ્ચ અધિકારી અહીંયા હાજર નથી, જેના લીધે સંકલનનો અભાવ થાય છે. કોલેજનો ટાઈમિંગ પૂરો થઈ ગયો છે અને ત્યાં ફી ભરવાનો પણ ઇસ્યુ થાય છે. જો આવી પરિસ્થિતિમાં કોઈ ઉચ્ચ અધિકારી ના હોય તો આ વિદ્યાર્થીઓને અત્યારે એલોટ થાય એડમિશન, તો એ એડમિશન કોલેજ લેશે કે નહીં તે પણ એક શંકાસ્પદ કહી શકાય. કે કોલેજ ના પાડે કે અમારો ટાઈમિંગ પૂરો થઈ ગયો છે, તો આ વિદ્યાર્થીઓને જે પોતાનું એડમિશન મળ્યું છે તેનું શું, તેમના ભવિષ્યનું શું? એટલે કે જીકાસ ફક્ત પોતાના 125થી 175 ને 300 રૂપિયા લઈને વિદ્યાર્થીઓ કઈ રીતે હેરાન થાય એનું સૌ પ્રથમ એ લોકો કાર્ય કરે છે અને અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વાલી જે છે છેલ્લા 2 દિવસથી ધક્કા ખાય છે, રજા પાડીને આજે આવ્યા છો ફરીવાર. કાલે શું કીધું હતું, આજે શું એન્સર મળ્યો? ને કાલે એવું કીધું હતું કે આજનો દિવસ તમે રાહ જુઓ, કાલ સુધી તમારા ત્યાં લેટરમાં નામ આવી જશે, કન્ફર્મેશન લેટર. આજે પણ અમે રાહ જોઈ પણ હજી સુધી કોઈ લેટર અમને મળ્યો નથી અને મેરિટ લિસ્ટમાં નામ બતાવે છે. એના કારણે 2 દિવસથી અમે ધક્કા ખાઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી. આજે પ્રવેશનો છેલ્લો દિવસ છે, નહીં મળે તો શું તકલીફ થશે? ફરીથી થર્ડ રાઉન્ડમાં ભરવું પડશે, ફરીથી એનું એ ભરવું પડશે. કાલે ગયા હતા, એમને મેરિટ લિસ્ટમાં નામ બી બતાવ્યું હતું, તો એમને કીધું કે તમે રહા દો, બપોર સુધીમાં આવી જશે. બપોર શું રાત સુધી જોયું પણ ના આવ્યું. આજે સવારે બી જોયું, અત્યાર સુધી જોઈએ છે. હવે એ લોકો એવું કહે છે કે અપડેટ થઈને નવી મેરિટ લિસ્ટ મોકલી છે, એની અંદર હવે જોઈએ કે આવે છે કે નહીં આવતું. એ અન્ય લોકો છે તમારી સાથે પણ વાત કરશું. દર વખતે આની આ સમસ્યા હોય છે, શું માંગ છે? કારણ કે અધિકારીઓ આવતા નથી, વિદ્યાર્થીઓ ફરીવાર ધક્કા ખાઈને 2-5 દિવસ સુધી જે છે આવીને પોતાનું એડમિશન ગુમાવવાને એમને બારો આવે છે. 1 મહિનાથી આ પ્રોસેસ ચાલુ છે પણ અત્યાર સુધી કોઈ પણ અધિકારી અહીંયા આવતા નથી. ખાલી જે જોબ ટ્રેનિંગવાળા છે એ જ બેસે છે. એમને તો ખબર જ નથી કે ભાઈ આગળ જવાબ શું આપવાનું. લિસ્ટમાં નામ આવી ગયા છે પણ એમને ઓફર લેટર મળી નથી. આજે અમે 12:30-1 વાગે ઉપર અધિકારીને રજૂઆત કરવા જવાના છે, આવેદનપત્ર આપવાના છે અને આનું નિવારણ નહીં આવે તો અમે મોટા પાયે આંદોલન કરવામાં આવીશું. આ હતા વિદ્યાર્થી સંગઠનના નેતા જે પણ જણાવી રહ્યા છે કે આંદોલન કરવામાં આવશે, પરંતુ દર વર્ષે આ જ સમસ્યા થાય છે. ગત વર્ષે પણ આ પ્રકારની સમસ્યા થઈ હતી, ત્યારે આ વખતે એમ કહેવામાં આવ્યું હતું કે જીકાસ ફક્ત જે છે તે મેરિટ બનાવશે, ત્યારબાદ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જે છે તે કોલેજ દ્વારા કરવામાં આવશે. પરંતુ કોલેજ દ્વારા હજુ પણ જે છે તે જીકાસ ઉપર આધાર રાખવામાં આવી રહ્યો છે, કારણ કે જે કોલેજનું મેરિટ છે તેમાં વિદ્યાર્થીનું નામ છે, પરંતુ જીકાસમાંથી જે છે તે ઓફર લેટર ન મળતા પ્રવેશ જે છે તે કોલેજ નથી આપી રહી અને તેના જ કારણે વાલીઓ જે છે તે 2-3 દિવસથી ધક્કા થાય છે. તેમ છતાં પણ ઉચ્ચ અધિકારી અહીંયા આવતા નથી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના પ્રશ્નો જે છે તે સોલ્વ ન થતા પ્રવેશ ગુમાવવાનો વારો જે છે તેઓને આવી શકે છે. જી બિલકુલ આશુતોષ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.